નમસ્કાર, જોઈએ દૂરદર્શન સમાચાર. ભારત અને તાજિકિસ્તાન વચ્ચે પરસ્પર ફાયદો કરાવતા કરાર ઉપર હસ્તાક્ષર થતા જૂના સંબંધ વધુ ગાઢ બન્યા છે. બેવડી કર વસૂલાતનું નિવારણ, ત્રાસવાદનો પ્રતિકાર તથા મની લોન્ડરિંગની માહિતીનો વિનિમય જેવી બાબતે બંને દેશ એકબીજાને મદદ કરશે. ભારત આવેલા તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ એમોમાલી રહેમાન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મંત્રણા યોજાયા બાદ કરાર વિધિ સંપન્ન થઈ હતી. પોતાનું ચાબહાર બંદર ભારતને સોંપનાર તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિએ પોતાના પ્રવાસની શરૂઆત કોચીથી કરી હતી, જ્યાં બંદર આધારિત શહેર કેટલો વિકાસ પામી શકે તેનો ખ્યાલ મેળવ્યો હતો. ગુજરાત ભાજપ દ્વારા આદિવાસી પંથકમાં ડિજિટલ સાક્ષરતાનો ફેલાવો કરવા માટે કાર્યકર તાલીમની શરૂઆત કરાઈ છે. પ્રદેશ કાર્યાલય ખાતે વરિષ્ઠ મંત્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં સોશિયલ મીડિયા તાલીમ યોજાઈ ગઈ, જેમાં ભાગ લેવા માટે 43 વિધાનસભા મતવિસ્તારમાં સક્રિય હોય તેવા 20 યુવા કાર્યકરે ભાગ લીધો હતો. અશિક્ષિત સમાજ પણ મોબાઈલ ફોન વાપરતો થયો હોવાથી હવે તેમને કેશલેસ લેવડ દેવડ કરવાના ફાયદા સમજાવવાની કોશિશ ભાજપે શરૂ કરી છે. અંબાજીથી શરૂ કરી ઉમરગાંવ સુધીની પટ્ટીમાં વસવાટ કરતા 90 લાખ આદિવાસી સુધી ડિજિટલ બેન્કિંગ અને રોકડ વગર નાણાંની લેવડ દેવડ કરવાની વાત પહોંચાડવાનો પડકાર સરકારી તંત્રની સાથોસાથ ભાજપે ઉપાડી લીધો છે. કેન્દ્ર શાસિત દમણ પ્રદેશમાં ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા પ્લાસ્ટો વિઝન 2017 સંમેલન યોજાઈ ગયું. સંમેલનમાં દમણ અને મુંબઈ શહેર સહિતના પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ અને તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. પ્લાસ્ટિક ઉદ્યોગ સામે રહેલા પડકારોની સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી. દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઉદ્યોગપતિઓને જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા ઉદ્યોગપતિઓને સહકાર આપવામાં આવશે. સાંસદ લાલુભાઈ પટેલ, પોલીકેબના સીએમડી ઇન્દર જયસિંઘાની સહિતના અગ્રણીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પોરબંદર જિલ્લાના ઉપલેટા તાલુકાનું જાળ ગામ અને તેની ગ્રામ પંચાયત અનોખી પરંપરા ધરાવે છે. ગામમાં તમામ જ્ઞાતિના લોકોનો વસવાટ છે, પરંતુ સ્થાનિક સ્વરાજની સ્થાપના થઈ ત્યારથી માંડીને ગામમાં પંચાયતની ચૂંટણી થઈ જ નથી. આ ગામમાં આહિર જ્ઞાતિના હંબલ કુટુંબના પુત્રવધુ ગયા વર્ષે સરપંચ પદે ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે પણ હંબલ પરિવારના જ મહિલા સરપંચ ચૂંટાઈ આવ્યા છે અને ગામ સમરસ જાહેર થયું છે. ગામમાં રસ્તા, પાણી, ગટર જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ છે. ગામને સ્વચ્છ અભિયાન બદલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 28મો યુવક મહોત્સવ થનગનાટ યોજાઈ ગયો. થનગનાટ થીમ હેઠળ વિદ્યાર્થીઓએ રસરંગ અને સૂર અભિવ્યક્તિની છોડો ઉડાડી યુવાન હૈયાની ઉર્મિઓને યુવક મહોત્સવમાં મન મૂકીને વાચા આપી હતી. સમાપન સમારંભમાં પૂર્વ કુલપતિ ડોક્ટર બળવંતભાઈ જાની, ડોક્ટર જે.એમ. પંચોલી, પાટણના સાહિત્યકાર અશોકભાઈ વ્યાસ અને કુલપતિ ડોક્ટર દીપુબા દેવડાએ ઉપસ્થિત રહીને યુવાન કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે 23 ઇવેન્ટ અને યોગમાં ભાગ લઈ ચૂકેલા સ્પર્ધકોને ઇનામ વિતરણ પણ થયું હતું. દેશનું હાર્લે ડેવિડસન બાઇકર્સ ગ્રુપ આ વખતે કચ્છના ધોરડો ખાતે આયોજિત રણોત્સવની મુલાકાતે પહોંચ્યું છે. કોચી, ભુવનેશ્વર, બેંગ્લોર, હૈદરાબાદ, પુણે, લખનૌ, દિલ્હી તેમજ ગુજરાતમાંથી આવેલા આ બાઇકર્સ ગ્રુપના 500 બાઇક સવાર ભુજ પહોંચતા રુદ્રમાતા નજીકથી તેમને ધોરડો તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ગ્રુપ પહેલી જ વાર રણોત્સવની મુલાકાતે આવ્યું છે. તેઓ 2 દિવસ સુધી કચ્છના સફેદ રણમાં બાઇક સવારીનો આનંદ લેતા પર્યટક સ્થળોની મુલાકાત લેશે. હાઈ ટેકનોલોજી સજ્જ બાઇકર્સ સર્વિસ વાન પણ તેમની સાથે કચ્છ પહોંચી છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી 5મી અને અંતિમ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 477 રન બનાવી ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે ઈશાંત શર્મા અને ઉમેશ યાદવને 2 વિકેટ મળી હતી. ગઈકાલની રમતમાં અણનમ રહેલા મોઇન અલી 146 રને આઉટ થયો હતો, તો ડાવસન 66 રન બનાવી અણનમ રહ્યો હતો. છેલ્લા સમાચાર મુજબ ભારતે તેની પ્રથમ ઇનિંગની શરૂઆત કરતા વિના વિકેટે 18 રન બનાવ્યા છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.